કઈશ તો અનેરી જો ચોકલેટ એના હાથમાં નથી આવતી. કરો લાવો લાવો ચોકલેટ એમ કરે છે. આવી ગઈ ચોકલેટ આવી ગઈ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 10 ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અમે બંને ભાઈએ છે ને સેમ પહેર્યા છે કેમ કે આજે છે ચિંતનભાઈની એનિવર્સરી, મેરેજ એનિવર્સરી. હેપી એનિવર્સરી. થેન્ક યુ. સેમ બંનેની છે એટલે છે ને અમે બંનેને કહી દેવી થેન્ક યુ એન્ડ સેમ ટુ યુ. સુનિલભાઈના મેરેજ થાય બધાયની યકારે એની બધાયની યકારે જવાનું છે એટલે કે બધાયની યકારે. જય શ્રી કૃષ્ણ નેરી. જો સમજો બોલાવે ઉઠીને મારી પાસે બેડરૂમ માં આવી ગઈ હતી, મસ્ત રમતી હતી. હવે એને છે ને મારી સાથે નાસ્તો કરી લીધો છે મસ્ત મજાની. અત્યારે છે ને કોટામાં આવી ગઈ છે ને રમે છે ફર્સ્ટ ક્લાસ. જો સવારમાં આવતા હોય તેની પેટ પૂજા થઈ ગઈ ને કમ્પ્લીટ એટલે એમને શાંતિથી રીમા કરે છે. જો 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 પિનલભાઈ ન્યા બેતા શીખી જાય ને તો એકલી બે વાર ટ્રાય કરશે. હાલો હાલો ફૂલ મોડું થાય છે ગાઈસ. બિનલ એને લઈ લે દવાખાને. પાર્ટીઓ ભર્યો છે દવાખાને થોડી એને લઈ જવાની હોય. તો ગાઈસ અત્યારે છે ને દવાખાને બતાવવા જવાનું છે. આજે ફરીથી 3-4 દિવસ પછી એપોઇન્ટમેન્ટ આપી હતી એટલે અત્યારે હવે અમે બતાવવા જઈએ છીએ દવાખાને. બરાબર, તો ચાલો ફટાફટ નીકળીએ, બહુ લેટ થઈ છે. હેપી એનિવર્સરી. અરે વાહ, સરપ્રાઈઝ. હજી એક પાછળ હજી 20 વાત થેન્ક યુ. આ તો હોસ્પિટલમાં ઈ તો હોસ્પિટલ ની છે. ઈ સરપ્રાઈઝ તો હારે જ છે પણ ગાઈસ આ છે ને આમાં ઓ એ આ પહેર લીધી છે જો. આ છે ને માળા રુદ્રાક્ષ ને કરાવી છે પણ હેતાંશભાઈ આટો છે પણ મેં પહેરી લીધી છે. ના ના હવે એમ જ માનો ને તમારી એનિવર્સરી નું gift બધાને છે. પહેરાય. હા બધાને પહેરાય. સરસ, ચાલો થેન્ક યુ. વેલકમ. ગાઈસ તો ફરીથી એક પોપટ થઈ ગયું. ડોક્ટરને પણ છે ને ઇમરજન્સી આવે છે આજે ખબર પડી. તો ફોન આવ્યો હતો ડોક્ટરના શું કહેવાય આસિસ્ટન્ટનો કે તમારી એપોઇન્ટમેન્ટ હતી ને એ હવે આવતીકાલે થઈ શકે તો તમને કંઈ ઇશ્યુ એવું કાંઈ વાંધો નહીં. ભાઈ એનું પ્રેઝન્ટેશન એ રીતનું હતું ને મેં કીધું વાંધો નહીં. અડધે પહોંચી ગયા હતા પણ પછી ગાડી મનમાં પૂણી જ કાપી હતી હજી. આ શરૂઆત જ કરી હતી. અડધે પહોંચી ગયા હોય તો બીજા સર પાસે બતાવી હા, આવી જોઈએ. બીજા ડોક્ટર અવેલેબલ હતા પણ મેં કીધું એની પાસે આપણે નથી બતાવવું. જે મેઇન ડોક્ટર છે ને ડોક્ટર સચદેવ એને જ બતાવવું છે એટલે. અને પછી ત્યાંથી યુટર્ન મારીને કરમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવતા. મંદિરના દર્શન બંધ છે જો. અત્યારમાં નકરા પોપટ થાય છે. હા એવું છે પણ કાંઈ વાંધો નહીં, બહારથી દર્શન કરી લઈએ. જો બધા બહારથી દર્શન કરે છે. બરાબર, જય કરમનાથ મહાદેવ. દર્શન કર્યા કરતા ધજાના દર્શન કરે ને એનું માતમ વધુ એનું માયતમ છે. તો કઈ દર્શન કરી લેજો. જો બધા દર્શન કરે છે અને મસ્ત છે ને તાપી નદીના કાંઠે આ મંદિર આવેલું છે. નહીં આનો અંદર ઓલી બાજુથી જો કંઈક લાગે છે એવું છે, ચાલો તે એ બાજુથી જોઈએ. તો કઈશ તો મંદિરના દર્શન ઓપન જ છે પણ મંદિરના સાઈડના પગમાંથી એન્ટ્રી છે એટલે જો આ બાજુથી એન્ટ્રી છે. ચાલો હવે અંદર જઈએ અને દર્શન કરીએ અને દર્શન કરાવીએ પણ. રામ લક્ષ્મણ અને જાનકી જય બોલો હનુમાન. અહીંયા મંદિરના પટાંગણમાંથી છે ને મસ્ત તાપી નદીના દર્શન થાય છે. ત્યારે મસ્ત મજાના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા. બરાબર, તો કોમેન્ટમાં લખી નાખજો જય કરમનાથ મહાદેવ. અને આજે જે ખાસ એવું છે કે જે 100 સોમવાર છે ને એના સોમવારનું વ્રત આજે છેલ્લો સોમવાર હોય અચ્છા જેને એવું વ્રત લીધું હોય ને ઓકે એને. ઓકે. એટલે આજે સોમવાર છે, આપણી એનિવર્સરી છે ને આપણે અહીંયા મંદિરે ભોળાનાથના મંદિરે જઈએ. યસ, એટલે જાતા તા જોવો કેટલી ભગવાનને અમને સામેથી બોલાય. સાચી વાત છે. આપણે જાવ હોય ને તો જઈ ન હોય, બોલાવે ને તો જઈએ. શ્રાવણ મહિનામાં આપણને ન બોલાવ્યા કેમ કે શ્રાવણ મહિનામાં અહીંયા ટ્રાફિક એટલું હોય એટલે અહીંયા એમ કીધું કે ભાઈ તમે નિરાતે દર્શન કરવા આવજો. હું કહું ત્યારે આવજો. તો અમે અત્યારે અમને એવું આમ હતું નહીં કે આજે અમે મંદિરે જવું, મનમાં વિચાર નહોતો
પણ નથી કહેતા કે ઈશ્વરની ઈચ્છા ઈચ્છા હોય બળવાન. ત્યારે તો અમે થાય. જતા હતા હોસ્પિટલે અને અમે બ્રિજ ઉતરા એક્ઝેક્ટ અમે બ્રિજ ઉતરા ત્યાં જ ઈ લોકોનો ફોન આવ્યો. જો સ્ટેશન વટી ગયા હોત ને આવ્યો હોત ને તોય પ્રોબ્લેમ થાય. એક્ઝેક્ટ અમે બ્રિજ ઉતરાને ફોન આવ્યો ને સીધી અમે ગાડી વાળી દીધી હા. કરમનાથ મંદિરે. બોલો તમે વિચાર આપણે કરો. ગામ જતો હતો ને ક્રાકેશ ત્યારે એવું થયું હતું સાળંગપુર નહોતું જવું તોય ગાડી ઓટોમેટિક ત્યાં ટર્ન લાગી ગઈ હા. અને સાળંગપુર ગામમાં દર્શન કરાવ્યા હતા તમને અને અહીંયા પણ એવું જ થયું છે બરાબર. તો ફરીથી એક વખત હું તમને તાપી પણ અહીંયા નદીનો આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે પોપટ થઈ ગયું, મંદિરના દર્શન બંધ છે, પણ સાઈડમાં જ આગળ હતું. સફાઈ કામ ને એવું ચાલુ હતું ને એમ લીધે દરવાજો બંધ હતો. સાઈડના દરવાજેથી દર્શન ઓપન હતા. બરાબર છે. તો ફરીથી હું તમને છે ને તાપી નદીનો અહીંયા નીચે એક ગૌમુખી નજારો છે. બતાવી દઉં બરાબર. ક્યાં? અહીં નીચે જો આ ગૌમુખી બાજુ છે ને, ગૌમુખી છે ભોળાનાથને નીચે. પાણી છે રેડે ને પાણી ત્યાં છે. ઓકે. આ પાણી સીધું અહીંયા તાપી નદીમાં જાય છે. જો આ મસ્ત ઉત્તરાયણ કાપોદ્રાનો બ્રિજ છે સામેનું છે ને એ મોટા વરાછા છે ભાઈ. સુરતથી જે હશે ને એને ખ્યાલ આવી ગયો હશે બરાબર. જો આ તાપી નદીમાં હાઈ ટેન્શનનો ટાવર છે અને અત્યારે ધુમ્મસ બહુ છે ભાઈ. આ પ્રદૂષણ છે કે ધુમ્મસ છે એ કઈ સમજાતું નથી. ધુમ્મસ છે હમ. કેમ કે છે ને આ ધુમ્મસ 2-4 દિવસ એટલું ધુમ્મસ પડશે ને પછી ઠંડી એટલી પડશે. ओके गाइस तो चलो पार्किंग है पहुंच ही गया હવે જઈશું गाइस तो फिर से गड्ढे की सवारी निकल चुकी है और ड्राइवर हो गया है चेंज. देखो नया ड्राइवर नया तो नहीं है लेकिन 2 दिन का मेहमान है. 2 दिन के लिए ड्राइवर है क्योंकि 4 दिन की આપકા ડ્રાઈવર मेरा ड्राइवर मेरा खुद का पर्सनल ड्राइवर 4 દિવસ માટે છે ને ના પાડી હતી. ડ્રાઇવિંગ કરવાનું થતું નથી, ટુ વ્હીલમાં નથી બેહવાનું, ટુ વ્હીલ ચલાવવાની નથી. તેમ છતાં હું પિનલ ડેઈલી 3-4 વખત ટુ વ્હીલ ઉપર બેસું છું ને એમ વાંધો ન આવે. આપણું નજીક છે એટલે વાંધો ન. ઘરથી નજીક શોપ છે ને જો અહીંયા એટલે કોઈ ઇશ્યુ છે. નથી આવતો બરાબર. જો સવારમાં સુરતમાં અત્યારે ટ્રાફિક છે ને ઓછું છે પણ વાતાવરણ સમજાતું નથી. ધુમ્મસ ગરમી કે પછી આ છે ને પ્રદૂષણ ગરમી કે ધુમ્મસ જયદીપ અત્યારે ધુમ્મસ હોય. ધુમ્મસ તડકામાં કેમ ધુમ્મસ હોય? એમાં એવું હોય સવારનો વહેલો મેઘરવો આવ્યો હોય, મેઘરવો જતા વાર લાગે, આ વાદળા થાય છે. ઓકે તડકો હોય ને એવું હોય ને તો એક ઓલું થાય. આ તો વાદળ છાયું વાતાવરણ છે ને આ ધુમ્મસ છે કે નહીં એટલે વાંધો ન આવે. કેમ કે હવે જે વાદળા ફાટશે ને આ વાદળા એટલે બહુ ઠંડી પડશે. આ ઠંડીને અણસાર બતાવે છે. બરાબર. ઠંડીની શરૂઆત થાય છે. આમની લાઈનમાં ટ્રાફિક જો એટલે 2 થી 3 દિવસ થાય છે ને કેમ કે ટ્રાફિક આવું ઓલું નથી ઠંડી હચોડી 2 થી 3 દિવસ થાય એટલે હવે ઠંડી પડશે. અને આવી લાઈન છે ને પેલા સિટીમાં દેખાતી, વરાછામાં કોક 4-wheeler દેખાતી, એને બદલે અત્યારે સિટી જેવું વરાછા થઈ ગયું છે. બોલો સિટી પાછળ પડે. હા ગઈશ તો મારી જૂની સ્કૂલ આવી જો આજે છે ને જો અહીંયા સર્કસ જોવા આવ્યા. હા સર્કસ જો આવ્યા હતા. પિનલ ને બધા સપના ને બધા એ જો અહીંયા આવ્યા હતા બરાબર છે. યતાંશભાઈ ને મજા આવી ગઈ હતી. અહીંયા એની એન્ટ્રી છે. તો ગઈ આજે એનિવર્સરી છે ને તો મસ્ત મજાની પાર્ટી આપી ભાઈ મારા હાળાએ બરાબર. થેન્ક યુ વેલકમ. મસ્ત આ મજાની પાર્ટી છે ને હા તમને અમે 2 દી પહેલા અમારી એનિવર્સરી ગઈ ને અચ્છા, એની છે. પાર્ટી તમારે દેવાની તમારી એનિવર્સરી. એ આવી પાર્ટી આપે છે આપણને. એવું છે. તો તમારે તો આપણે શું કરવી? આપણે સામે લઈ ખમણ લેવી. ખવડાવી દેવું કાલે. તમે કાલના માટે આવજો, અમે તમને ખમણ ખવડાવી દેવું કા? સાચી વાત છે. હા કઈ એવું રાખવી એટલે થઈ જાય. હા. સરસ. ચાલો આ બાજુ શું છે? લીફાફા. પનીર લીફાફા. પનીર લીફાફા, ખમણી, મટીની ખમણી છે. આ ચટણી, ચટણી કઢી. કઢી. ચાલો ભાઈ પાર્ટી કરીએ બરાબર ને. ચાલો કઈ નાસ્તા પાણી કરી લીધા, રીલ્સ શૂટિંગ કરી લીધી. હવે જઈશું સીધા શોપ ઉપર બરાબર ને. શોપ ઉપર યસ. ચાલો. ઘરે ગાડી મૂકવાની છે પહેલા તો. हाँ गड्डी की सवारी फिर से निकल चुकी है. ગઈશ તો મસ્ત મજાની વઘારેલી ખીચડી અને દહીં રેડી છે. હેતાંશભાઈ અને હું જમવા માટે બેસી ગયા છીએ એક જ ડીશમાં. જો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ હવે જમી લઈએ. હેતાંશભાઈ ભાઈવી ખીચડી? ઓકે. ગાઈસ તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. ગड्डी की सवारी फिर से निकल चुकी है. એનિવર્સરીની પાર્ટી માટે નીકળી ગયા છીએ. हाँ हीरो की पार्टी पार्टी है. तो बनती है. हीरो की मैरिज एनिवर्सरी है तो पार्टी तो बनती है. है ना દીકા? અને જો મેં ને લાડુ એ જો સેમ મેચિંગ કર્યું. લાડુ મેચિંગ અને જો જય શ્રી કૃષ્ણ કરે, જય યોગેશ્વર કરે છે. બધાને કરજો, બધાને જય યોગેશ્વર કરજો બેટા. જય શ્રી કૃષ્ણ એટલે કરજો, ગિરાતા મને જય શ્રી કૃષ્ણ. કરજો બધાને જય શ્રી બે કૃષ્ણ. હાથ ઊંચા કરીને ગિરાતા.
મમ્મી એક વાત કહું, મેં કેવું કીધું કહું, હા આ વચ્ચે ઓલું ગ્રીન કલર નું મેદાન છે, હા એમાં ડાન્સ કર્યો, કેટલો તડકો, બધાને તરસ લાગી, કોઈ કહે ને તો પાણી પીવાય નો જવા દે અંદર. મારે કમ્પ્લેન કરવી જોઈએ તાર મેમ ને ફોન હમણાં કરું ખઈ હમણાં ડાન્સ કરતા હતા અમે, કેટલો તડકો હતો, રૂમાલ આરે લઈ ગયો તો. એવું પણ તમે લોકો છે ને પાછા રમતે બહુ ચડી જાવ ને એટલે મેમ શું કરે બિચારા એવું થાય. પાણી પીવાય નો જવા પણ દે. પાણી પીવા તમે એમાં એકની તરસ લાગી ને તો બીજા નો લાગ્યું તો ખોટું જાય એવું થાય. હેપી એનિવર્સરી જીદી. થેન્ક યુ. કેટલી વાર કે આખા હેપી એનિવર્સરી સ્વીટ કપલ. સ્વીટ કપલ. જયદીપ ને તમે કેટલી વખત કીધું છે એનું જ નહીં કે પણ જયદીપ તમે મને કેટલી વાર કીધું એકે વાર નથી કીધું. હા હું જોવો તો એકે વાર નથી કીધું. એકાદ વાર કીધું છે. હા તો ચશ્મા પહેર્યા છે ને ઓપરેશન કરાવ્યું છે એટલે જવા દઉં છું હવે. હા, નકર તો મારો વાહો લાલ લાલ થઈ જાત અત્યારે. ચશ્માએ મને બચાવી લીધો. બાજુમાં પિતાશ્રી આવી ગયા. પિતાશ્રી આવી ગયા છે ચાલો. ગાઈસ તો હવે કિયાને થોડુંક ખવડાવી દઈએ, પેટ્રોલ પુરાવીને પછી ફરીથી કન્ટિન્યુ કરીએ. ગાઈસ તો ફિનલ છે ને જોરદાર સરપ્રાઈઝ આપી, મને ખબર ય નહોતી. બોલ થેન્ક યુ થેન્ક યુ જોરદાર સરપ્રાઈઝ. જો ગાઈસ તો મસ્ત ડેકોરેશન કરેલું છે અને જો ડ્રિંક્સ મૂકેલું છે બરાબર, અને આમાં બલૂન્સમાં લખ્યું છે હેપી એનિવર્સરી. તો ભાઈ આ બંને છે ને ફોટો શૂટ કરાવે છે અને કેક થઈ ગઈ છે અહીંયા રેડી. હેતાંશભાઈ છે ને કેક લઈને આવે છે. આ આડી કેક છે. મને પેલા એવું લાગ્યું આડી કેમ છે. ગાઈસ આ બધું છે ને નવું આવ્યું છે. આમાં કંકુ છે, સિંદૂર છે અને ફૂલમાં જો રિયલ ફ્લાવર છે. બધા રિયલ ફ્લાવર છે. જીતી ગયો. દુનિયા જીતી લીધી. કાકા ઉપર હાજી વાત છે. ડીશ ઉઠશે ડીશ. અમારો પ્લેટફોર્મ છે ને યુઝ કરે છે કાકા અત્યારથી. એટલે આ હાલી જાય ને આના ફોટા પાડીને મૂકી દેવાના. સનકભાઈ ફોટો પાડે છે. તમને આજે છે ને BTS જોવા મળશે. જો બિહાઇન્ડ ધ સીન. ગાઈસ તો એક નવા બ્લોગર બનવાના છે. જો હેતાંશભાઈ બ્લોગ શૂટ કરે છે. આપણા વિડિયો જોવે છે. ટૂંક સમયમાં એક બ્લોગર લોન્ચ થાય છે. ચાલો ચાલો ભાઈ ફોટો શૂટ આ બધું. જો પાછા કાકા ગોઠવાઈ ગયા. કાકાએ કેટલા ફોટા પાડ્યા પણ. ગાઈસ તો મસ્ત જોરદાર સરપ્રાઈઝ મળી ગઈ અત્યારે છે ને જોરદાર. અને અત્યારે જે ડાઇનિંગ એરિયામાં બેઠા છીએ ને હું બેટા આ પાણી છે, હા એમાંથી બોટ ડૂબી ગઈ. ઓહો નહીં સેજ જઈ નહોતી. જો મસ્ત મજાનું પાણી છે ને આ ડાઇનિંગ ટેબલ ઉપર જાય છે. જો જોરદાર અહીંયા બોટ છે. હા મસ્ત ટેબલ એકદમ આમ છે ને નેચરલ એમ ને વુડન છે. વુડન કેટલું જાડું છે એની થિકનેસ જો. મસ્ત આખું છે ને કટિંગ કરીને બનાવેલું. કાચબો છે. કાચબો એ તો નાનો હતો ને જ્યારે હું બોલતો ખબર કાચબો કાચબો. જો મસ્ત ખળખળ ખળખળ પાણી વહે છે ભાઈ. શેત્રુંજી નદીનું પાણી હોય. પપ્પા મને સ્કૂબા તેમાં ડાઇવિંગ કરવું. શું કરવું? સ્કૂબા ડાઇવિંગ આમાં ન હોય. કાકા કેવી ભૂખ લાગી છે? મારી વ્યવસ્થા કરી દે. મને ખબર હોટલમાં વાર લાગશે. ગાઈસ તો પ્લેટ આવી જો. પ્લેટ છે ને કાઠાવાળી. આમાં છે ને કેટલી હાઈટ છે જો 1 ઇંચ કાચની છે અને સ્ટ્રક્ચર ટાઈપની છે. જો હા મસ્ત મજાના જો બધા બેસી ગયા છે. પ્લેટ મસ્ત છે બાકી જોરદાર. ગાઈસ તો ટોમેટો સૂપ હે. ગાઈસ તો વેજ ક્રિસ્પી આવી ગઈ. કાજુ બટર મસાલા રોટલી. જો આ બાજુ નાન છે, આ બાજુ કુલચા છે અને જો પીરસે છે. જો આ કેવું છે આખું કુંડી. ઓ બાપ રે
પથ્થરનું કોણ પથ્થરનું છે કે શું છે? ઊંડું બહુ લાગે હો, પણ છે નહીં. છીછરું છે. ચીકણું છે. જીરા રાઈસ દાલ તડકા. ગઈશ તો ઘણી હોટલોમાં છે ને આ ટાઈપના પડદા લગાવેલા હોય છે. આનો મતલબ શું થતો હોય ને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમીને છે ને આ બધા જો મસ્ત હિચકે બધા હિચકવા મીડ્યા છે. જો જોરદાર જો બધા ખાઈને બધા પોતપોતાની એન્જોયમાં. બોટ હા ક્યાં છે? ગઈશ હેતંશભાઈ એમ કહે છે કે ત્યાં બોટ છે પણ બોટમાં પાણી નથી એમ. આપણે જોઈએ સાચી વાત છે હેતંશભાઈની. મસ્ત છે ને આ બાજુ પુલ બનાવ્યો છે. પુલ મસ્ત છે. ક્યાં છે? હા બોટ છે જો. ઇન્ડિયા આ છે ને આમાંથી પાણી કે ગાયબ થઈ ગયું છે. પાણી બાકી નથી પાણી હોય ને. ટબ બોલ બધું કેવી બોટ મસ્તીની છે. ત્યાં જમવાનું છે, બોટ. હા બોટમાં જમવાનું નવા કપલ ને કાકા નવા કપલ ને છે ને ત્યાં જમવાનું છે. મસ્ત મજાનું આખું લોકેશન બનાવ્યું છે જોરદાર. એ તો અહીંયા પણ જો સબસ્ક્રાઇબર મળી ગયા બધા. રામ રામ. જો છોકરાઓ પણ છે ને કેવા ખુશ છે. જમવા માટે આવ્યા. ઓકે. પપ્પા બોલો ભાઈ. આ હસવો પડે ઉડાડ નાખું હીરો ના ઉડાડવો નથી. અને ઉડાડી ઉડાડ નાખો હાલ ઉડાડ નાખો. ઉડાડો હા ઉડાડ ને. આ કર્યો જો હેપી એનિવર્સરી ગઈ જો ભાઈ. 2025 ની એનિવર્સરી. ના ત્યાં નહીં જાય સાઈડમાં વહી ગયો. ક્યાં વયો જો હેતાન જો ફુગો. ઓહો આમ જો ક્યાં વયો જો. ગઈશ તો આ ઘડામાંથી જો પાણી છલકાઈ જાય છે જો. નથી, કઢી છે. કઢી કેમ? આ કોઈ નળે બંધ નથી કરતું જો. કોક તો નળ બંધ કરો. હાચી વાત. થોડું છે ને હબહબી જાય ને હા. એ આવું થાય એને એમ ને. હબહબ્યું કહેવાય. ગોરડું. નાવું છે આ ઓલા ભાઈ ને નાવું છે. જા કોઈ દે. નીચે કાદવ છે જોજે. આમ જો નીચે કેટલું ઊંડું છે તને ખબર છે આ? કમળ ખીલવાના છે. ગઈશ તો બે ગાડી આવી ગઈ છે. જનકભાઈ તો ટાટા કરે છે. ચાલો તો ફટાફટ નીકળીએ. અને ત્રીજી ગાડી જો પાર્કિંગમાંથી નીકળી ગઈ છે. બરાબર ચાલો ફટાફટ તો હવે ઘર માટે નીકળીએ ને હેતાંશ હવે. હા ચાલો ત્યારે ચલાવો ગड्डी की सवारी निकल चलाओ. चुकी है यस. ગાઈસ તો મસ્ત સેલિબ્રેશન કર્યું બધા ફેમિલીમાં બધા જઈમાં મસ્ત મજા આવી એન્જોય કરી. આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.